સ્કૂલ પ્રવાસમાં ફરી એક વખત એક બાળકનો ભોગ લેવાયો છે। સોમનાથ સાસણ પ્રવાસ દરમિયાન રાજકોટની નવયુગ સ્કૂલના ધોરણ 8ના વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોતની ઘટના એક ગંભીર બેદરકારી તરફ ઇશારો કરે છે। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન્સ હોવા છતાં તેનું પાલન ન થવાથી એક પરિવાર પર કાયમી દુઃખ તૂટી પડ્યું છે। આ ઘટના અન્ય લોકો માટે ચેતવણી અને બોધપાઠ સમાન છે। રાજ્ય શિક્ષણ વિભાગની નવી ગાઈડલાઇન મુજબ પ્રવાસ માટે વાલીઓની લેખિત સંમતિ, વાલી સહિત સમિતિની રચના, વય જૂથ અનુસાર સ્થળોની પસંદગી, દર 15 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક, અનુભવી વ્યક્તિની હાજરી હોવી જોઈએ। પ્રવાસની પૂર્વ જાણ ડીઓ અથવા તો આરટીઓ અને સ્થાનિક પોલીસને કરવી ફરજિયાત છે। પ્રવાસમાં જીપીએસ સજ્જ વાહન હોવા જોઈએ। આરટીઓ પરમિટ મુજબ સંખ્યા, ફાયર સેફટીના સાધનો, ડ્રાઈવર સ્ટાફનું સ્વાસ્થ્ય, વાહનમાં વીમા પરમિટ જરૂરી છે। અસલામત સ્થળો ટાળવા, કેફી પદાર્થ પર પ્રતિબંધ, રાત્રિ રોકાણ માટે સલામત સ્થળ તેમજ વિદ્યાર્થીઓને શું કરવું અને શું ન કરવું તેની પૂર્વ જાણ જરૂરી છે। ગાઈડલાઇનનું કડક અમલ જ આવી દુર્ઘટનાઓને અટકાવી શકે છે।